આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વંદન. રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાલા એવા અક્ષર નિવાસી પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીના ચરણોમાં વંદન. પૂજ્ય જ્ઞાન સ્વામી, ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને ખૂબ વિશાળ સંખ્યામાં અને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પધારેલ દરેક ભાવિક ભક્તજનો. મહારાષ્ટ્રમાં એક કહેવત છે કે શાણું માણું લાભ જ નહીં. ડાયા માણસનો લાભ સમાજને કે સંસ્થાને બહુ ઓછો મળતો હોય છે. એ ન્યાયે પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીનો હું છેલ્લા 25 વર્ષનો હું એના જીવનનો નજીકનો સાક્ષી છું. શ્યામ સ્વામી શું હતા એ આપણી પાસે આપણી વાણી છે ને વૈખરી વાણી ટૂંકી પડે એવું એમનું સંતત હમણાં કે સ્વામીએ વાત કરીને એ પ્રમાણે વ્યવહારો હોય એ અધ્યાત્મ હોય એની પાસે વ્યવહાર ન હોય. ત્યારે શ્યામ સ્વામી એક એવા વિજનેરી પુરુષ હતા. નાની ઉંમરમાં એમની જે વિશાળ દ્રષ્ટિ હતી, સર્વને સાથે રહી અને કામ કરનારું વ્યક્તિત્વ હોય તો પૂજ્ય શ્યામ સ્વામી હતા. વડીલો હોય કે વડીલ સંતો હોય કે નાનામાં નાનો કાર્યકર હોય, સ્વામી એમની સાથે એટલા બધા આત્મીયતાથી ઓતપ્રોત રહેતા. મને ખબર છે કે સ્વામીના અંત્યેષ્ટિ વખતે હું આવ્યો, સ્વામીની પાલખીની આજુબાજુ 10-15 યુવાનો જેમ નજીકના કોઈ નાની ઉંમરના અક્ષરવાસી થયા હોય એનો દુઃખ હોય એવી રીતે સતત હિબકા ભરીને રડતા હતા ને. એ શ્યામ સ્વામી છે આ સંત. એના માટે જેટલું કહીએ એટલું ઓછું છે. દેવ હોય, પૂજ્ય આચાર્ય મહારાજશ્રી હોય, આ વડીલ સંતો હોય, વડીલ હરિભક્તો હોય કે નાનામાં નાનો કાર્યકર્તા હોય, જેમ વિવિધ ફૂલડાઓને એક જ દોરાથી હાર બનાવી અને એનું ગૂંથણી કરતા હોય ને એમ એક દોરારૂપ હતા. મને આજે કહેતા બહુ ખેદ થાય. જ્યારે વહેલા સમાચાર મળ્યા તે મેં મારા શરીરને ચીઠીઓ ભરીને મેં વારંવાર પૂછ્યું કે શ્યામ સ્વામી એટલે વડતાલની સંપ્રદાયનું એક ધબકતું હૃદય હતું હો. અત્યારે બહુ મોટો શૂન્યાવકાશ આવા મોટી સંસ્થાની અંદર આવા વિરલ સંતના જવાથી મને લાગે છે કે પૂજ્ય ચેરમેન સ્વામી અને પૂજ્ય મહાન સ્વામી કોઠારી સ્વામી એ પાંગળા બન્યા હોય ને એવો અહેસાસ થાય છે. એવું એ વ્યક્તિત્વ, એવું એ સંતત્વ ખરેખર ઘણા દાયકાઓ પછી આવા વિરલ સંત શ્યામ સ્વામી શું હતા ને એ આજની સભા એની સાક્ષી પૂરે છે. આટલી મોટી સંખ્યામાં સંતો અને આવી દરિયા જેવી વિશાળ સભા આવી નાની ઉંમરના સંતને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હોય, આથી મોટી વાત બીજી આપણા માટે કોઈ હોઈ ન શકે. તો એવા આપણા સૌ કોઈના હૃદયસ્થ એવા પૂજ્ય શ્યામ સ્વામીને અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિદાસજી સ્વામી તો વિદેશ છે, પણ મારી સાથે અમારે શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ સ્વામી, શાસ્ત્રી સ્વામી યજ્ઞવલ્લભ સ્વામી, ભક્તિ સ્વામી, ભક્તિનંદન સ્વામી વગેરે સંતો બધાએ આવેલા છે. હું તો સંસ્થા વતી પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું. વિરમું છું. અસ્તુ. જય